આપ્યો છે હરતો ફરતો. આપણે ભાડું નથી દેતા એનું, પણ કોકનું મકાન ભાડે રાખજો અને 2 મહિનાનું ભાડું ચડાવજો તો એ કે ખાલી કરજે. પણ આ તો ભગવાને જીવવા જેવું જીવન છે અત્યારે, જો તમે જીવી જાણો તો. આનું ભાડું આપણે ભગવાનને નથી આપતા, પણ હું તો કહું 5 રૂપિયાનું દાન હવારમાં કરવું જોઈએ. એ નથી દેતા રે એનું ભાડું મારા ભાઈ, ભાડુંથી બંગલો કોને રે બનાયો, ભાડુંથી બંગલો કોને રે બનાયો. નોટિસ આવી આવતા જા મારા રે નાથજીની નોટિસ આવી. ચોપડીનું નામ નથી મારા ભાઈ. બહુ મજાની છેલ્લે વાત કરી છે. નટવર શેઠની નોટિસ આવી. પહેલી નોટિસ કઈ આપણને આંખે દેખાય નહીં, અને બીજી નોટિસ આપણને કાને સંભળાય નહીં, અને ત્રીજી નોટિસ છે કે આપણે ભગવાનના હામા પડ્યા છીએ, ધોરાવાર હોય ને કારા કરી છે. આ છેલ્લી નોટિસ છે મિત્રો, વિચાર કરી લેજો. જગતમાં જીવવા જેવું છે, જીવન ભગવાને આપ્યું છે, તમે જીવી જાણો તો. જે આ માએ એક જીવન જીવી જાણ્યું છે એ ખોટે 6 વર્ષ, અને અત્યારના મને લાગે 35-40 માન ભોગ છે. લો હતું ને મસ્ત. નટવર શેઠની નોટિસ આવી. ચોપડીનું નામ નથી મારા ભાઈ, ભાડુંથી બંગલો કોને રે બનાયો, ભાડુંથી બંગલો કોને રે. જાઓ જાઓ